ચેપ્ટર 26 નોર્થ પોલ. એ દીકરી હતી. ગોપાલે તેના લોહીથી ખરડાયેલા ચીકણા પ્રવાહીમાંથી બહાર આવેલા શરીરને જોયું. એક નર્સ તેને પોતાના હાથમાં લઈને તેના શરીરને સાફ કરી રહી હતી. જાણે સમય સ્થિર થઈ ગયો હતો. ગોપાલ સ્થિર નજરથી તે નાનકડા ખોબામાં સમાઈ જાય તેવા શરીરને જોઈ રહ્યો હતો. જાણે તેનો પોતાનો જન્મ પણ થઈ રહ્યો હતો. એક યુવાન મટીને એ પિતા બની રહ્યો હતો. હમણાં સુધી દુનિયા સામે એકલા હાથે ઊભો રહેલો એ બળવાખોર યુવાન હવે એક નાનકડા જીવનો રખેવાળ હતો. નર્સ એ દીકરીની છાતી પર માલિશ કરી રહી હતી. અચાનક ગોપાલની છાતીમાં ફાળ પડી. એ કેમ રડી નથી રહી? શું એ મરેલું શરીર તો બહાર નથી આવી ને? એ કેમ અવાજ નથી કરતી? કેમ એ શરીર પથ્થર જેવું છે? નર્સ અને ડૉક્ટર ચારે તરફ દોડી રહ્યા હતા. મીરાની આંખો બંધ હતી. ગોપાલના પગ ઠંડા પડી ગયા. દીકરીના રડવાનો અવાજ આવ્યો નહોતો. થોડી મિનિટ પછી આખી હોસ્પિટલમાં સંભળાય તેવા પ્રચંડ અવાજ સાથે એ નાનકડું શરીર રડ્યું. એ રોકસ્ટારની દીકરી હતી. દિલ ફાડીને જીવનારા જીવોની અંદરથી નીકળેલો એ જીવ હતો. એ ધીમે ધીમે રડે પણ નહીં. ગોપાલ ખુશીઓને લીધે રડવા લાગ્યો. જેમ નાનું બાળક રડે એમ ધ્રુસકે ધ્રુસકે ચૂપચાપ ગોપાલ રડવા લાગ્યો. એક કપડામાં દીકરીને વીંટાળીને નર્સ ગોપાલની પાસે આવી અને ગોપાલને હાથમાં લેવા કહ્યું. ગોપાલે તરત જ પોતાના આંસુ લૂછીને પોતાના હાથમાં કપડામાં મૂકેલી પોતાની દીકરીને લીધી. એક બાપનો જન્મ થયો. હજુ તો એને પોતાના હાથમાં દીકરીને કેમ પકડવી એ પણ આવડતું નહોતું. એ કેટલો ગભરાતો હતો. પોતાની ભીની આંખો લૂછે કે દીકરીને જુએ. એને યાદ આવ્યું કે મીરા પાસે તો તે ગયો જ નહોતો. તે મીરા પાસે ઊભો રહ્યો. મીરાએ થાકેલી આંખો ખોલી. મીરા? હા દીકરી. મીરાના ચહેરા પર મુસ્કાન આવી. આંસુ આવ્યું. દીકરીના રડવાના અવાજને સાંભળીને મીરાના શરીરનો બધો થાક દુખાવો જાણે ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો. ગોપાલ બેડ પર થોડી જગ્યા પર બેઠો અને મીરાને તેમની દીકરીનો ચહેરો બતાવ્યો. એ નાનકડી બંધ આંખો, સ્પર્શ કરો તો પણ ગુલાબી રંગનો ડાઘ પડી જાય તેવું શરીર, નાનકડા હોઠ અને ગોપાલ જેવું જ નાક, તેના કોઈ નવા ઉગતા ફૂલ જેવા કુમળા હાથ પગ અને માના ગર્ભમાંથી નીકળીને બહાર હવામાં ફેલાયેલી એની તાજી સુગંધ. મીરા આંસુઓ સાથે તેને દૂરથી જોઈને જ પથારીમાં બેઠી થઈ ગઈ. એ શબ્દો, મારી દીકરી, એને ભૂખ તો નહીં લાગી હોય ને? એ કેમ રડી રહી છે ગોપાલ? એને છાની રાખ ને. એને મારા ખોળામાં આવવું છે. હા, આપણી દીકરી ગોપાલ. હું એને ગાલ ઉપર ચૂમી શકું? એને મારી છાતીએ વળગાડીને હું સુડાવી દઉં? એ કેટલી ઊંફાળી છે. તું આંખ ખોલ ને બેટા. જો હું કોણ છું? જગતના સૌથી મહાન સંબંધ અને એથી એ મહાન પાત્રનો જન્મ થઈ ચૂક્યો હતો. માં. મીરા હવે માં હતી. આ નાનકડા જીવનું જીવન શરૂ થઈ ગયું હતું અને આ ભવાઈમાં એ પણ જોડાઈ ગયું હતું. એ એક પાત્રનો નહીં, 3 પાત્રોના જન્મની ક્ષણ હતી. નર્સ આવી અને દીકરીને ગોપાલ પાસેથી લઈ ગઈ. ગોપાલ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. सर, मैं इसका ब्लड टेस्ट करने जा रही हूँ, डोंट वरी. નર્સે પાછળ આવી રહેલા ગોપાલને કહ્યું. ગોપાલ ઊભો રહી ગયો. તેને ખબર પણ નહોતી કે પાછળ પાછળ શા માટે ચાલી રહ્યો હતો. તે મીરા પાસે આવ્યો. બંને એકબીજાની સામે મુસ્કુરાયા. આજે ગોપાલને આખા મુંબઈમાં પેંડા વેચવાનું મન થઈ રહ્યું હતું. એ મીરાની બાજુમાં બેઠો અને એનો હાથ પકડ્યો. એ ગોપાલે કહ્યું. મીરાએ તેની સામે જોયું. તું આજે બહુ મસ્ત દેખાય છે. એ બોલ્યો. ના, એ આજે મસ્ત નહોતી જ દેખાતી. તેના ચહેરા પર થાક, પરસેવો, લોહીના ડાઘ હતા. ગોપાલે મીરાના કપાળ પર હળવેથી કિસ કરી. પછી બંને છત સામે જોઈને ચૂપ થઈ ગયા. ઘણીવાર એમ જ ચિંતા, ડર અને ખુશીઓ વચ્ચે ગોપાલ બોલ્યો. કાશ મારા બા અને બાપુજી અહીંયા હોત તો. હા, આટલી ખુશી અને ચિંતામાં એ બધા હોય
તો કેટલું સારું. મીરા બોલી. મા દીકરીને 24 કલાક હોસ્પિટલમાં દેખરેખ માટે રાખવામાં આવ્યા. બંનેની તબિયત ખૂબ સારી હતી. બીજે દિવસે ડૉક્ટરે રજા આપી. હોસ્પિટલમાંથી બંને કાર લઈને નોર્થ પોલ આવ્યા. હાથમાં રહેલી દીકરી રડી રહી હતી. બંને ચિંતામાં હતા. બંને ખૂબ ખુશ હતા. બારણું ખોલીને બંને અંદર ગયા અને આમોરી દોડતી આવી. એ પણ 2 દિવસથી ભૂખી હશે. એ દોડતી મીરાના પગ પાસે આવીને મીરાના પગ ચાટવા લાગી. ગોપાલ આમોરી માટે દૂધ લેતો આવ્યો હતો. એક કટોરીમાં દૂધ કાઢીને આમોરીને આપ્યું. ગોપાલે ઝડપથી મીરાનો બેડ સરખો કર્યો. પોતાની દીકરી માટે ઘોડિયું તૈયાર કરી. તેના માટે લાવેલી નાનકડી ગોદડીઓ અંદર મૂકી અને તેને ઘોડિયામાં સુવડાવી. ગોપાલ, હા, આપણી દીકરી રડે છે કેમ? મીરાએ તેને ઘોડિયામાં મૂકીને પૂછ્યું. ગોપાલ ઝડપથી ઘરમાં સાફ સફાઈ કરી રહ્યો હતો. એ ભૂખી છે મીરા. હવે હું શું કરું? મીરા રડતા અવાજમાં પૂછી રહી હતી. એને તારે ખવડાવવું પડશે મીરા. ગોપાલે રૂમની બારીઓ બંધ કરતા કહ્યું. આજે ચોમાસાની ઠંડી હવા વધુ હતી. મીરાએ પહેલી વાર પોતાની દીકરીને પોતાની છાતી પર વળગાડી અને દીકરી દૂધ પીવા લાગી. મીરા હવે સંપૂર્ણ માં બની ગઈ હતી. દીકરી રડતી બંધ થઈ ગઈ હતી. આમોરી ઘોડિયા પાસે બેસીને આ નાનકડા જીવને ટગર ટગર જોઈ રહી હતી. માનું દૂધ પીને દીકરી ફરી સૂઈ ગઈ હતી. ગોપાલ બહાર બાલ્કનીમાં ખુરશીમાં બેઠો. અંદર મીરા પણ સૂઈ ગઈ હતી. આમોરી બહાર ફરવા નીકળી હતી. આજે રસ્તામાંથી બંને ઘરમાં જોઈતી બધી જ વસ્તુઓ પણ લેતા આવ્યા હતા. દવાઓ, શાકભાજી, નવા કપડાં, મચ્છરદાની, થોડા વાસણો, નવો ગેસ, બધું જ. બાલ્કનીમાં બેસીને ગોપાલે પોતાનું પર્સ ચેક કર્યું. અંદર માત્ર 800 રૂપિયા પડ્યા હતા. મીરા પાસે પણ થોડા રૂપિયા હતા, પરંતુ તે બંને નક્કી કરેલું હતું કે અમુક રૂપિયા તેઓ ક્યારેય ખર્ચ નહીં કરે, જેથી ગમે તે સમયે બાળકની તાત્કાલિક જરૂર પડે ત્યારે તેઓ વાપરી શકે. એક નાનકડા જીવના પાલનહાર તરીકે ગોપાલને આજે ચિંતા થઈ રહી હતી. વધુ કમાવાની જરૂર હતી. ટેક્સી ચલાવીને તેને રોજના 800,000 રૂપિયા જેવી કમાણી થતી હતી, પરંતુ હજુ વધુ કમાવાની જરૂર હતી. ખુરશીમાં જ ગોપાલને ઊંઘ આવી ગઈ. ગોપુ બેટા, એક અવાજ આવ્યો. એક સપનું આવ્યું. સપનામાં આ અવાજ આવ્યો. ગોપાલે પાછળ ફરીને જોયું. બાપુજી. તેના હોઠમાંથી શબ્દો નીકળી ગયા. તે પોતાના ગામડાના ઘર અંદર ઓસરીમાં ઊભો હતો. સામે હિંચકા પર બાપુજી બેઠા હતા. ગોપાલ સામે મુસ્કુરાઈ રહ્યા હતા. આ સપનું છે? ગોપાલ માની શકતો નહોતો. મારી બા ક્યાં? ગોપાલે પોતાના બાપુજી તરફ ધ્રુજતા પગે ચાલતા પૂછ્યું. ઈ રહી ત્યાં દહોડામાં રોટલા બનાવે છે. બાપુજી બોલ્યા. ગોપાલ તેમની પાસે ગયો અને પગે લાગ્યો. સુખી થાવ. બાપુજી બોલ્યા. ગોપાલના માથા પર એ વર્ષોની ખેતીની મહેનત પછી પથ્થર જેવો બની ગયેલો વાલ ભર્યો હાથ ફર્યો. જાણે વર્ષો પછી એ હાથનો સ્પર્શ થયો. ગોપાલ હિંચકા પર તેમની બાજુમાં બેઠો. તેને તો બાપુજીને ભેટવું હતું. એમના ખોળામાં માથું મૂકીને રડવું હતું. સૂઈ જવું હતું. તે એમના થોડા સફેદ થયેલા વાળને જોઈ રહ્યો હતો. વાહ ગોપુ બેટા, વાહ. ઘરે લક્ષ્મી આવી. હારું હારું. પાણી ભરેલી આંખોથી બાપુજીએ પૂછ્યું. એ પાણી ભરી આંખો જોઈને ગોપાલની આંખો પણ ભીની થઈ ગઈ. હવે ચિંતા થાય છે. તે બોલ્યો. આની ચિંતા. હવે હું એકલો નથી. મીરા અને દીકરી બંને છે. ઘર ચલાવવા માટે વધુ રૂપિયા જરૂર પડશે અને તે બોલ્યો અને નીચું જોઈ ગયો. અને બાપુજીના ધ્રુજતા શબ્દોને તેણે સાંભળ્યા. હજુ મને મારું ગમતું કામ ખબર નથી બાપુજી. શું કરું શું ન કરું કશી જ ખબર નથી પડતી. એટલે જ અહીં ઘરે પાછો નથી આવ્યો. તે એટલું બોલીને ભાંગી પડ્યો. ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના ખભા પર બાપુજીએ હાથ મૂક્યો. ઈ બંને તારી નબળાઈ નથ, તાકાત છે ગોપુ, તાકાત. ઈ બે છે ને એટલે તો રોજી કમાવાની મોજ આવશે. તારી જીદને પકડીને બેઠો ન રે. પાછો આવી જા બંડા, પાછો આવી જા. ના ના. ગોપાલ હજુ નીચું જોઈને રડતો બોલી રહ્યો હતો. રસોડામાંથી અવાજ આવ્યો. ગોપાલ, એ ગોપાલ, ગોપુ બટા. બાનો અવાજ હતો.
2 વર્ષથી આ અવાજની કેટલી ઝંખનાઓ થતી હતી. આજે આ સપનું બસ પૂરું જ ના થાય. ગોપાલે સાદનો જવાબ ના આપી શક્યો. ગોપાલના બાપુ, હું થયું છે ગોપુને? કેવી રોતો હોય એમ લાગે છે. રસોડું ફરી બોલ્યું. બાપુજીએ ખોખારો ખાઈને જવાબ આપ્યો. કંઈ નહીં. ગોપુને ત્યાં લક્ષ્મી આવીને એટલે થોડો ઢીલો પડી ગયો છે. રોટલાની ઉપાધિ થાય ને. ગોપુ બટા, અહીંયા આવ તો. એ મમતા ભર્યો અવાજ બોલાવી રહ્યો હતો. પણ કેમ જાય છે ગોપાલ? યાદ નથી? તું જ્યાં સુધી 1000 દીકરા જેવો ના થાય ત્યાં સુધી એને મોઢું નહીં બતાવે. એ ઘર છોડ્યાનો દિવસ યાદ નથી? ગોપાલનું સપનું વિચારી રહ્યું. તે ઊભો ન થયો. થોડીવાર પછી ફરી અવાજ આવ્યો. ગોપુ, એ દીકુ, અહીંયા આવ ને દીકુ. મારા રોટલા બળી જાય છે, નહીતર હું જ બહાર આવત. ના બા. ગોપાલે રસોડા તરફ જોઈને આંસુ લૂછીને કહ્યું. હવે જીદ છોડી દે ને દીકરા. અહીંયા આવ, તારું મોઢું જોવું છે. ના બા, હું જલ્દી પાછો આવીશ. તારી વહુ બેટાને લઈને, તારી પૌત્રીને પણ લેતો આવીશ. તે બોલ્યો અને ઘરમાંથી બહાર ચાલી જવા માટે તે ઊભો થયો. હજુ ઓસરી છોડીને પગથિયા પાસે પહોંચે તે પહેલાં જ ફરી અવાજ આવ્યો. પણ અટાણે તું રોતો તો કેમ? બા હતી. કંઈ નહીં ગોપુની બા, એને કમાવાની ઉપાધિ થાય છે બસ. ઝૂલા પરથી ઊભા થઈને બાપુજીએ રસોડા તરફ કહ્યું. ગોપુ, એ ગોપુ, ગોપાલે શબ્દો સાંભળ્યા. સાંભળ, તારી માએ તારા જન્મ પહેલા 17 સૂટ ખાધી છે. જઈ તને એમ થાય કે તું હારી ગયો છે, તો એમ વિચારી લેજે કે તારી માએ ખાધેલી 17 સૂટનું શું થાય. સમજ્યો? એ શબ્દો ગોપાલના પગથિયા ઉતરતા પગને સ્થિર કરી ગયા. છાતીમાંથી એક જનૂન આવ્યું. પોતાની બાને દોડીને ભેટી લેવાનું મન થઈ આવ્યું. ફરીથી અવાજ આવ્યો. અને બટા, તારે તો એક દીકરી થઈ છે. તારા બાપુજીએ તો 5 ને મોટા કર્યા છે, અને એ પાછા ધરતીમાં અનાજ ફેંકીને કુદરતના ભરોહે. સાવે, જે દાડે તને શેનીએ બીક ન લાગે એ દાડે પાછો આવશે. મને મારો 1000 મળી જાય. સા બટા, હું વાટ જોઈશ રોજ તારી. દીકરીનો રડવાનો મોટો અવાજ આવ્યો. ગોપાલની આંખ ખુલી. સપનું જતું રહ્યું. તેણે પોતાના ભીના ગાલ પર હાથ ફેરવીને પાણી લૂછી લીધું અને ઝડપથી અંદર રૂમમાં પોતાની દીકરી પાસે દોડી ગયો. દીકરી ઘોડિયામાં સૂતી રડી રહી હતી. તેણે આંખો ખોલી હતી. ગોપાલ ઘોડિયાની બાજુમાં બેઠો. પોતાની દીકરીના માથા પર તેણે હાથ ફેરવ્યો. તે રડતી બંધ થઈ ગઈ. મીરા બેડ પર સૂતી તે બંનેને જોઈ રહી. આજે મીરાના ચહેરા પર સંપૂર્ણતા હતી. કોઈ ચિંતા, કોઈ ડર કે કોઈ પીડા નહોતી. તે માં હતી. બીજી તરફ એક યુવાન પિતા પોતાની 17 સૂંઠના જુસ્સા સાથે જન્મી ચૂક્યો હતો. આ માત્ર દીકરીનો જન્મ જ નહોતો, મા બાપનો જન્મ પણ હતો. ગોપાલે દીકરીને ઘોડિયામાં હિંચકા નાખીને હાલરડું ગાઈ આપ્યું. સોના રૂપાનું મારું પારણિયું રે, ઘૂઘરીએ ગમકાર, બાળા પોઢોને હાલા 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 હાલા. નાનપણમાં પોતાની બા પાસે સાંભળેલું એ હાલરડું ગોપાલે ગાવાનું શરૂ કર્યું. મીરા તેને જોઈ રહી. એ દીકરી પોતાના બાપના અવાજને સાંભળીને હસી પડી. આનું નામ શું રાખીશું ગોપલા? મીરાએ પૂછ્યું. આપણે 7 દીકરીના નામ અગાઉથી જ નક્કી કરી રાખેલા છે નાલાયક. ના સાલા નાલાયક, આ એક જ કાફી છે. કેવું પેન થાય તને ખબર છે? અને તે રાખેલા 7 નામ વહિયાત છે તારી જેમ. બે યાર, હવે તો ગાળો ના બોલ. આપણી પલ ઉપર કેવી અસર થશે? પલ? ના ક્યારેય નહીં. બીજું વિચાર. સારું, તારી બુદ્ધિ ચલાવ ને. ભૂરી? ના. કડવી? તારે માર ખાવો છે? તો મોંઘી. ના. મીઠી? સંગીતા? ગોપાલ, સિરિયસ થઈને કહીશ. કંકુ? ચોખા? બકરી? ઈદ?
એક મિનિટ, છેલ્લું શું કહ્યું? મીરાની આંખો ચમકી. બકરી? ના નાલાયક, એ પછી. ઈદ. બસ એ મસ્ત નામ છે, ઈદ. હવે મારી સાથે માથાકૂટ ના કરતો. એના હોઠ પણ ઈદના ચાંદ જેવા છે. આપણી દીકરીનું નામ ઈદ. મીરાએ નામ નક્કી કરી નાખ્યું. ગોપાલને પણ ગમ્યું. પણ હવે જે બીજી આવશે એનું નામ પલ રાખીશું, ઓકે? સાલા તું જા ને કોઈ સારી હોસ્પિટલ જઈને નસબંધી કરાવતો આવ.